માતાજી બધા મિત્રોને આપણે આવી ગયા છે આલીધરા મારા ભાઈની વાડીએ. ત્યાં આપણે લીંબુ વીણવાના હતા તે આપણે આવી ગયા છે વાડીએ. આ છે આંબો, નાના આંબામાં કેરી આવવા માંડી છે. આગળ જતા જોયું તો આપણે આ બધી લીંબુડી, આ બાજુ સીતાફળી ને બદામ ને એવા બધા ઝાડવા છે. આ બાજુ આપણે જામણા જઈએ લીંબુ વીણવા. આપણે જવાનું હતું અહીંયા લીંબુ વીણવા, તો આપણે અહીંયા વાડીમાં તાળું મારી દઈએ છીએ એટલે કોઈ વાડીમાંથી કઈ વસ્તુ લઈ બઈ જાય નહીં. આ છે વાડીનો દરવાજો. આપણે અહીંયા તાળું મારવાનું છે મિત્રો. આપણે તાળું લઈ લઈએ. હવે એને મિત્રો આપણે તાળું મારી દીધું છે. હવે જઈએ આપણે લીંબુ વીણે ન્યા, એટલે કે લીંબુ ઉતારે ન્યા આપણે જઈએ છીએ. હવે ન્યા મળીએ આપણે સીધા લીંબુ ઉતારે. લીંબુ વીણી ન્યા જાય છે. આ છે અહીંયા કઢાણ અને ઓલી છે તળાવ જેવું. અહીંયા પાણી ભર્યું હોય ચોમાસામાં, તો ખાલી થઈ ગયું છે કારણ કે અહીંયા તડકો કેવો પડે. આગળ જતા આપડા જેવું તો અહીંયા તો પાણી હાલતું હતું લીંબુડીમાં, તો લાઈનો ભૂંગળા બધું પાથરેલું હતું. તો આપણે ગાળામાં ઉકાળા હોપટ નીકળ્યા છે. હવે સીતાફળી જાય છે દીધે. તમે જોઈ શકો છો આ લીંબુડી છે આ બાજુ, અને એની પડખે પણ સીતાફળી છે. સીતાફળી એટલે તો સુકાઈ ગયા હતા, કે એની સિઝન નથી એટલે સીતાફળી એટલે સુકાઈ ગઈ છે. આપણે જઈએ લીંબુડીમાં. લીંબુ અટાણે તો ભેરા નથી, ઉનાળામાં ભાવ આવે અટાણે તો શું થાય. હવે આપણે જેવું આપણે મનિયા ઝાડ નાખે છે કી બાજુ છે, પણ કઈ મળતું નથી. ચારો તરફ કઈ દેખાતું છે જ નહીં. એમાં એવું છે હવે હું એકલો આવું તો ખોવાઈ જાવ એવું છે. આપણે પગી ગયા છે મનીષભાઈ પાસે. આપણે લીંબુ ઉતારે છે. તમે જોઈ શકો છો અહીંયા લીંબુ ઉતારે છે. અહીંયા પાણી આવ્યું તો વિશમાં પાણી આવ્યું મારા ટપ. આપણે પૂછી ગયા છે મનીષભાઈ ભાઈ આકાર ને ડોલ લઈને રખડે છે. હવે મનીષભાઈ જાય છે ઈકેર લઈને, ઈકેર ને ડોલ લઈને જાય છે લીંબુ ગોતવા. આ લીંબુડી લીંબુડી લે છે કબદરાના ઘરે જાય હમણાં. જોજો મનીષભાઈ લીંબુ ગોતવા માંડ્યા છે. આ છે લીંબુની ડોલ, એટલે અહીંયા અટાણ થાય વીણીતા છે. ઉપર જોવો તમે લીંબુડી છે બધી. જોયું તો બીજી બાજુ મોટીમાં લીંબુ ઉતારતા હતા. તમે જોઈ શકો છો મોટીમાં દેખાતા તો નથી, પણ લીંબુ ઉતારે છે કારણ કે ઇનવિઝિબલ છે. આગળ આપણે આવી ગયું છે ડ્રેગન વાળે. ડ્રેગન ફ્રૂટ છે, તમે જોઈ શકો છો. આ છે ડ્રેગન ફ્રૂટ. આમાં ડ્રેગન આવે છે. અટાણે કઈ નથી, ચોમાસામાં ઉનાળામાં આવે છે. હજી એની સિઝન નથી આવી એટલે નથી આવ્યા ડ્રેગન.